રઘુર્વેદ 10:151 આ સંસારમાં એ લોકોની મહેનત સફળ થાય છે કે જેઓ હંમેશા શ્રદ્ધાથી લોકહિત માટે દાન, કર્મ અને પુરુષાર્થ કરે છે. પરમાત્માએ આ સૃષ્ટિની રચના શા માટે કરી છે? મનુષ્ય માટે, તેના મહેનત માટે, કર્મ કરવા માટે, કે જેથી ધર્મ માર્ગ પર ચાલતા રહીને તે તપ કરે. માનવ જીવનની સફળતા મહેનત અને તપમાં જ રહેલી છે. આપણા શરીરની મુશ્કેલીઓની ચિંતા કર્યા વિના કર્મ જે કરીએ છીએ તેને જ તપ કહેવાય છે. કારણ કે વિના શરીરને સૂકવીને કે જંગલમાં જઈને પોતાનો સમય કિંમતી વ્યર્થમાં નાશ કરવાનું તે તપ નથી. જુઓ ગીતા અધ્યાય 17 શ્લોક 14-19. દેવ, બ્રાહ્મણ, ગુરુ અને માતા પિતાનું પૂજન, પવિત્રતા, બ્રહ્મચાર્ય અને અહિંસા એ શરીરનું તપ કહેવાય છે. કોઈને દુઃખ ન દેવું, સત્ય, પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા વેદશાસ્ત્રનો અભ્યાસ અને પરમાત્માનું નિત્ય સ્મરણ એ વાણીનું તપ કહેવાય છે. મનની પ્રસન્નતા, સૌમ્ય ભાવ, મૌન, આત્મસંયમ અને ભગવાનની શુદ્ધિ એ મનનું, ભાવનાની શુદ્ધિ એ મનનું તપ કહેવાય છે. ફળની ઈચ્છા વિનાના પરમાત્મા પરાયણ તપને સાત્વિક કહે છે. માન પામવા કે પૂજાની ઈચ્છાથી દંભથી નાશવંત ફળના તપને રાજસ કહે છે. મનવાણી અને શરીરને દુઃખી કરીને બીજાનું ખોટું કરવાના હેતુથી કરાતા તપને તામસ કહેલું છે. જુઓ, રાવણ, હિરણ્યાકશ વગેરે પણ ઘોર તપ કર્યા હતા અને ચોર, ડાકુ દુઃખ વેઠે છે, છતાં આ બધા તામસિક તપ કહેવાય છે. જ્યારે પૂરી ઈમાનદારીનો ધ્યેય રાખી જીવન લોકહિતમાં જ શ્રદ્ધાથી આપણા કર્મ, મહેનત અને પુરુષાર્થ કરવા જોઈએ. આ ગીતા અધ્યાય 18:7 શ્લોક 9. પરંતુ જે કર્મ આપણી ફરજ છે તેને છોડી દેવું તે તામસ ત્યાગ કહેવાય છે. કર્મ કરવામાં બહુ દુઃખ છે એમ સમજીને કર્મોને છોડી દેવાય છે તેને રાજસ ત્યાગ કહે છે. તેને ફળ મળતું નથી. હે અર્જુન, કર્તવ્ય તરીકે નક્કી થયેલું જે કર્મ જેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છા રાખ્યા વિના કરાય છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. તો ફળની આશા રાખ્યા વિના ત્યાગ કરો તે જ મતલબ કે તપ કહેવાય છે. બાકી જંગલ